નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું આરતી. જિંદગીના રસ્તા સીધા અને સરળ હોય છે, પણ મનમાં વળાંકો જ બહુ નડે છે. આજના સુવિચાર સાથે ચાલુ શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, જીએસટીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. તો સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. આજે તારીખ 10/6/2024 સોમવાર, જેઠ સુદ ચોથ છે 16 અને 16 સુધી, પુષ્ય નક્ષત્ર છે 21 અને 40 સુધી, પછી આશ્લેષા નક્ષત્ર છે. ધ્રુવ નામનો યોગ છે અને વાવ નામનું કરણ છે. આજની રાશિ છે કર્ક, કે જેના નામાંક્ષર છે ડ અને હ. દિન વિશેષમાં જોઈએ તો આજે વિનાયક ચતુર્થી દિન મહિમા છે. વ્યતિપાત મહાપાત યુગ છે 10-15 થી 17-19 સુધી. તો હેમિલભાઈ, આગળ રાશિફળની વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અલઈ. તમારે કોઈ પણ જગ્યાએ મુલાકાત જે કરવાની હોય કે થવાની હોય, એમાં થોડીક ધીરજ રાખવી. વાર્તાલાપ દરમિયાન વાતચીત પૂરેપૂરી સાંભળવી, સમજવી, પછી એના પ્રત્યુત્તર આપવા, એ વધુ વ્યવહારુ કહી શકાય. ઉતાવળ કરવાની વૃત્તિ તમારામાં થોડીક વધુ જોવા મળે, એને કારણે કોઈ જગ્યાએ દ્વિધા ઊભી થઈ શકે. માટે આ બાબતે પણ થોડીક તકેદારી રાખવી હિતાવહ છે. કોઈ નવી વાતનું આપલે થાય, કઈ શીખવા મળે તેવું પણ બનવા જોઈએ. વૃષભ રાશિ, નામાંક્ષર છે વ. આતુરતા તમારામાં વધુ જોવા મળે. વાત જાણવાની હોય, રજૂ કરવાની હોય, કે કઈ પણ બાબતે આતુરતા તમારા સ્વભાવમાં વધુ રહે. શબ્દ પ્રયોગ પર અંકુશ રાખવો, જેથી કરીને વાતચીત દરમિયાન કોઈની સાથે ગેરવ્યાજબી વાત ન થઈ શકે. થાકની અસર આજે તમારી દિનચર્યામાં પણ વધુ દેખાય તેવું બની શકે. મિથુન રાશિ, આ જાતકોને આજે આળસ કરવાની વૃત્તિ થોડીક વધુ જાગે તેવું બને. પરિચિતો સાથે સમય વધુ પસાર થાય. વાર્તાલાપમાં પણ ધ્યાન આપવું, જેથી કરીને ક્યાંય ગેરસમજ ઊભી ન થાય. તો આપણી સાથે દર્શક મિત્ર કોકિલાબેન જોડાઈ ગયા છે. કોકિલાબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 7/6/2000. જી, જન્મ સમય શું છે? જન્મ સમય 11:25. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ રાધનપુર. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન એને બેન 24મું વર્ષ ચાલે છે. હજુ કોઈ એનું ભાગ્યોદય નથી. સરકારી નોકરી મળશે કે પછી શું એનું આગળ ભવિષ્ય કેવું રહેશે, હજુ સુધી કોઈ ઠેકાણું નથી. જી, જો હવે એને કારકિર્દી અંગે અથવા આજીવિકાની સ્થિરતા અંગે જો વિચાર કરવામાં આવે ને, તો આ 2024નું વર્ષ થોડુંક સારું છે. એટલે એને કોઈ પણ જગ્યાએ કોઈના માર્ગદર્શનથી કે કોઈના ભલામણથી કોઈ જગ્યાએ નોકરીની શરૂઆત કરવાની તક મળે તો એક જગ્યાએ નોકરીની શરૂઆત કરી દેવી પણ હિતાવહ છે. કારણ કે આ 2024માં આ વાત બનવા જોગ છે. 2025 થોડુંક મધ્યમ છે, પણ આગળ જતા 26 થોડુંક વધુ અનુકૂળ છે. એટલે જો સ્પર્ધાત્મક પરીક્ષા આપવી હોય તો પરિસ્થિતિ એવી છે કે તમારે થોડીક વધુ મહેનત કરવી પડે. એટલે હાલમાં કોઈ પણ જગ્યાએ નોકરીમાં જાઓ અને ત્યાંથી સમય મળે તો અત્યારથી જ સ્પર્ધાત્મક પરીક્ષા માટે રોજનો થોડો સમય તમારે તૈયારી પાછળ ફાળવવો પણ હિતાવહ છે.
જેથી કરીને આગળ જતા આગામી સારા સમયમાં સારું ફળ મળી શકે. હવે એની કારકિર્દી સારી બને, સ્થિર થાય તે હેતુથી દરરોજ જે સવારે નારાયણ કવચના પાઠ વાંચે અથવા સાંભળે ને એ એના માટે ઉત્તમ છે તેવું કહી શકાય. તદુપરાંત રાત્રે 1 વાર કે 5 વાર ઘરે બેસીને જ હનુમાન ચાલીસાના પાઠ વાંચે, જેથી કરીને એના ભાગ્યને બળ મળે, કામમાં કંઈ પણ પ્રકારના અવરોધો તકલીફો હોય એ દૂર થાય. મહિનામાં 1 વાર કે અઠવાડિયામાં 1 વાર નજીકમાં કોઈ મંદિરે દર્શન કરવા જાય અને ત્યાં પીપળાનું વૃક્ષ હોય તો તેને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરવી એ પણ એના માટે વધુ હિતાવહ છે. આ પ્રકારની પૂજા ભક્તિ એ રોજિંદી પૂજા ભક્તિ સાથે જો કરશે ને તો પરિસ્થિતિ એને અનુકૂળ બની શકે તેવું લાગી રહ્યું છે. જી દર્શક મિત્રો, મીનાબેન આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. જી મીનાબેન. મારે મારા બાબા માટે પૂછવાનું છે. જી, મારા જન્મ તારીખ દીકરાનું જણાવો. નામ છે વેદાંત રાજપૂત. જી, જન્મ તારીખ જણાવો. એનો જન્મ તારીખ છે 8/5/1957. જી, જન્મ સમય શું છે? જન્મ સમય છે બપોરે 12:35 અને જન્મ સ્થળ છે અમદાવાદ. જી, પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન એવો છે મેડમ કે એના લગ્ન યોગ ક્યારે છે? કેમ કે વાતો આવે છે પણ આગળ વધતી નથી અને એ વિદેશ છે, એબ્રોડ છે, ઓસ્ટ્રિયામાં. તો એનું ભવિષ્ય ત્યાં ઉજ્જવળ બનશે કે પાછું ઇન્ડિયામાં ઉજ્જવળ બનશે? જી એના ભવિષ્ય વિશે પૂછ્યું છે અને એના લગ્ન યોગ વિશે. જી જો હાલમાં એવું કહી શકાય કે નજીકના ગાળામાં એટલે કે નજીકના જો 5-7 વર્ષ વિદેશમાં કંઈ પણ પ્રકારની જો નોકરી કે વ્યવસાય હોય તો એ ચાલુ રાખે તો વધુ સારું છે. ભારત પરત આવવા માટે તો આમ ગણતરી કરવા જઈએ ને તો મધ્ય જિંદગી પછી વધારે અનુકૂળ બેસે છે, પણ હાલમાં જો થોડો સમય વિદેશમાં લઈ પોતે જે પણ ફિલ્ડમાં છે એનો એક્સપિરિયન્સ કે નોકરી કરી લે તો વધુ ઈચ્છનીય કહી શકાય ખરું. લગ્ન યોગ માટે એટલું કહેવાય કે એના લગ્ન યોગમાં હાલના તબક્કે તો લગ્ન યોગ ચાલુ જ છે, એટલે 2024, 25 અને 26 આ વર્ષ એના માટે વધુ સારા છે. એટલે કંઈ પણ જગ્યાએ લગ્ન વિષયક વાતચીત કરવાની હોય એ કરવી એ હિતાવહ છે. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારીશ્વરનું સ્વરૂપ જે છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરે એ વધુ ઈચ્છનીય કહી શકાય. તેમજ એકવાર હનુમાન ચાલીસાના પણ પાઠ વાંચે એ પણ વધુ યોગ્ય છે. એટલે જો એ રોજિંદી ભક્તિ સાથે આ પ્રકારની ભક્તિ કરે તો વધુ અનુકૂળ બની શકે તેવું આપણે કહી શકીએ. જી આગળ દર્શક મિત્રો આપણી સાથે પ્રવીણભાઈ જોડાઈ ગયા છે. પ્રવીણભાઈ, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. બેબી વિશે પૂછવું મેડમ. જી, જન્મ તારીખ જણાવો તેમની. 21/1/2007. 21/1/2007. 2006. 21/1/2006. જન્મ સમય જણાવો. જન્મ સમય 9:45. જી, જન્મ સ્થળ શું છે? ગાંધીનગર. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્નનો અભ્યાસ અર્થે પૂછવાનું કે અભ્યાસ કેવો રહેશે એનો આગળ. જો અભ્યાસ અંગે એટલું કહી શકાય કે 2024માં તો એની મહેનત મુજબ ગણતરી મુજબ સારું ફળ મળી શકે. 2025માં થોડીક એને ભણવામાં ચંચળતા દેખાય, એટલે જેને કારણે ભણવામાં વિપરીત અસર ના પડે તેનું જરા ધ્યાન આપવું. આગળ પણ 2026 એના માટે ભણતર માટે થોડુંક સારું કહી શકાય. એટલે એના ભણતર માટે જોવા જઈએ ને તો એકંદરે જો યોગ્ય માર્ગદર્શન અને સમજણ આપશો ને તો એ સારું ભણતર પ્રાપ્ત કરે તેવું આપણે કહી શકીએ. આ હેતુથી એ પોતે દરરોજ જે સવારે સરસ્વતી માતાનું ધ્યાન ધરી અને પગે લાગે પ્રાર્થના કરે એ વધુ યોગ્ય છે.
અને 2 મિનિટ જેટલું કે 5 મિનિટ જેટલું ગણપતિ દાદાનું નામ સ્મરણ ઘરે બેસીને જ કરે એ વધુ યોગ્ય લાગી રહ્યું છે. એટલે એ રોજિંદી ભક્તિ સાથે 2-5 મિનિટ સરસ્વતી માતાનું અને ગણપતિ દાદાનું નામ સ્મરણ લેશે ને તો પરિસ્થિતિ ધીરે ધીરે અનુકૂળ બને તેવું આપણે કહી શકીએ. જી. આગળ દિવ્યાબેન આપણી સાથે જોડાયા છે. દિવ્યાબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 13-10-68. ફરીવાર જણાવજો. 13-10-68. જી. જન્મ સમય જણાવો. જન્મ સમય બપોરે 2 વાગે. જન્મ સ્થળ શું છે? દહેગામ. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન એ છે કે જમીન વેચાતી નથી, ક્યારે વેચાશે અને તબિયત સારી નથી. જી. જો તમારે જમીન વેચવા માટે પ્રયત્ન કરવા અત્યારે મધ્યમ યુગ છે, એટલે તમારે ઉતાવળ ના કરવી, યોગ્ય માર્ગદર્શન અને કઈ પણ પ્રકારના અનુભવી માણસની દેખરેખમાં કામ કરવું એ ઈચ્છનીય બને છે. હાલમાં મધ્યમ યુગ છે અને આગળ જતા દિવાળી પછી સમય થોડોક વધુ અનુકૂળ લાગી રહ્યો છે, એટલે એમાં પણ થોડાક ચાન્સ તમને વધી જશે તેવું આપણે કહી શકીએ. આ હેતુથી તમે દરરોજ સવારે ઘરે બેસીને જ ગણપતિ દાદાનું નામ સ્મરણ લો અને રાત્રે ઘરે બેસીને જ તમે હનુમાન દાદાનું ધ્યાન ધરી અને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો અને હનુમાન દાદાને પ્રાર્થના કરો, જેથી કરીને તમારી આ સમસ્યા તમારા જે યોગ્ય સમય મુજબ સારી રીતે સંપન્ન થઈ શકે. આગળ મીનાબેન આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 27-10-83. 27-10-83. હા, 9માં ટાઈમ છે તે 9:05. 9 ને 5 સવારના કે રાત્રે? 9:05. જી. સમય જણાવો. સમય 9:05. સવારે કે રાત્રે? સવારે. જી. જન્મસ્થળ જણાવો. અમલસાડ. પ્રશ્ન જણાવો આપનો. મારા બાબાનું છે ને તે લગ્નની વાત આવે ને જતી રહેતી છે ને એના યોગ ક્યારે છે? જી. જો લગ્ન અંગે તો એટલું કહી શકાય કે હાલમાં 2024માં સારા યોગ છે, એટલે વાતચીત તમારે જ્યાં પણ જે અનુકૂળ દેખાય ત્યાં વ્યવહારુ ઢબે કરવી હિતાવહ છે. એટલે અત્યારે 2024માં વધુ મહેનત કરવી, 2025 મધ્યમ છે, એટલે 2024ની કરેલી મહેનત 25માં ફળીભૂત થાય અને 2026 પણ ઘણું સારું છે. એટલે તમે કઈ પણ પ્રકારની દ્વિધા રાખ્યા વગર યોગ્ય પ્રયત્ન તમે કરતા રહેશો એ વધુ સારું. આ હેતુથી એ પોતે મહિનામાં એકવાર કે અઠવાડિયામાં એકવાર કોઈ પણ શુક્રવારના દિવસે નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ 1 નંગ કપૂરની ગુટી અર્પણ કરી અને ત્યાં પ્રાર્થના કરશે એ વધુ અનુકૂળ છે. તેમજ 12 પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરવી, તેમજ દરરોજ જે ઘરે બેસીને જ કુળદેવીને પ્રાર્થના કરવી એ એના માટે વધુ અગત્યનું છે. એટલે આવી રીતે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર કોઈ પણ શુક્રવારે દર્શન કરી ત્યાં શિવ પાર્વતીને પણ પગે લાગશે ને તો પણ એની અનુકૂળતા વધી જશે. એટલે પ્રયત્ન કરો, સમય છે એટલે તમને સારું પરિણામ મળી શકે તેવું આપણે કહી શકીએ. તો હેમી બી આપણી સાથે જોડાયેલા રહેશે. ભાગ્ય દર્પણમાં આગળ પણ વાત કરીશું, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો. બ્રેક બાદ સ્વાગત છે. તો હેમી બી આગળ રાશિફળની વાત કરીશું. કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ, થોડીક ધીરજ રાખવી આજે. એટલે વાતચીત કરવામાં કે કામકાજમાં જેટલી ધીરજ હશે એટલી અનુકૂળતા વધશે. કોઈની સાથે દલીલ પણ ના કરવી, શાંતિથી વાત સાંભળવી અને જરૂરિયાત પૂરતો જવાબ આપવો આજના દિવસ માટે સલાહભર્યું છે. વાતચીત કરવામાં પણ ધ્યાન રાખવું, જેથી કરીને ઉશ્કેરાટમાં સામેની વ્યક્તિની લાગણી ના દુભાય, મતભેદ બંદૂક ન થાય તેનું ધ્યાન રહે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ, આજે તમારામાં ઉત્સાહ,
સારો રહે. કઈ પણ વાત એવી બને જેને કારણે તમે આજે ઉત્સાહિત રહો, કામની કદર થાય, તમારા કામની પ્રશંસા થાય, ધાર્મિક વૃત્તિ આચરણ પણ આજે તમારામાં વધુ જોવા મળી શકે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. વિચારો તમને વધુ આવે, કઈ ને કઈ બાબતે તમારું મન આજે વિચારશીલ વધુ રહે. વાહન ધીમે ચલાવવું એ પણ તમારા માટે જરૂરી છે. મજાક કરવાની વૃત્તિથી દૂર રહેવું એ પણ આજના દિવસ માટે અગત્યનું છે. તો હેમિલભાઈ આગળ રાશિફળની વાત કરીશું, જેમાં તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. મિત્રો સાથે આજે સમય વધુ પસાર થાય, કઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય અને એમાં પણ આજે ઇતર વાતો થોડીક વધુ બને, એમાં સમયનો પણ વ્યય થાય. કામમાં આજે ઉત્સાહ પણ સારો જળવાઈ શકે, જેને કારણે પણ તમે આજે વધુ વાતચીત કરવા પ્રેરાવ. મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું પણ બની શકે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. આતુરતા તમારા સ્વભાવમાં રહે. કોઈ જગ્યાએ વાત કરવાની હોય, કામની બાબત હોય, આતુરતા આજે થોડીક વધુ દેખાઈ આવે. ધીરજનો અભાવ આજે તમારા સ્વભાવમાં રહે. કામકાજની બાબતે રઘવાટ થોડીક વધુ રહે, પરંતુ એની કોઈ વિપરીત અસર ના રહે માટે આજે થોડીક વ્યવહારુતા વધુ રાખવી એ પણ જરૂરી છે. આરામ કરવાની વૃત્તિ, કામ બીજાને સોંપી દેવાની પણ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં પણ જોવા મળી શકે છે. ધન રાશિ. આ જાતકોએ આજે કોઈ પણ જગ્યાએ કઈ પણ પ્રસંગની સામાજિક, ધાર્મિક, આર્થિક મુલાકાત હોય એ મુલાકાતમાં વ્યવહારુ બનવું હિતાવહ છે. મુલાકાત દરમિયાન જેટલા વ્યવહારુ બનશો, તકેદારી રાખશો, એટલી મુલાકાત પર સારી અસર પડી શકે છે. વડીલો તરફથી તમને આદર અને પ્રોત્સાહન પણ તમારા કાર્યમાં મળે તેવું પણ બની શકે છે. એમાં પણ વ્યવસાયમાં ઉપરી અધિકારી સાથે પણ કઈ તમને આજે દિશાદોરી, માર્ગદર્શન જેવું મળે તેવું પણ બનવા જોગ છે. ધાર્મિક ભાવના, વિચારસરણી આજે તમારા વ્યક્તિત્વમાં વધુ જોવા મળે તેવું કહી શકાય. આગળ દર્શક મિત્ર આપણી સાથે જયંતભાઈ જોડાઈ ગયા છે. જયંતભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 31/8/2017. 31/8/2017. જન્મ જન્મ સમય જણાવો. સમય સવારના 5:43. જન્મ સ્થળ શું છે? સવારના 5:43 અને જન્મ સ્થળ આણંદ. પ્રશ્ન જણાવો આપનો. રસ્તામાં એનું ભણતર કેવું રહેશે? બસ જી. જો ભણતર માટે તો એટલું કહી શકાય કે હાલનો સમય જે છે 2024, 25, 26 અને 27 પણ કહેવાય. આ ચારેક વર્ષ થોડા ઉતાર ચઢાવ વચ્ચે સારા લાગી રહ્યા છે. એટલે જો ભણવામાં થોડીક એકાગ્રતા અને થોડીક આયોજનબદ્ધતા રાખશે ને તો સારી સફળતા મળી શકે, ધારી સફળતા મળી શકે તેવું આપણે કહી શકાય. અને ભણવામાં પણ જોવા જઈએ ને તો કદાચ એ આગળ આ 4 વર્ષ દરમિયાન કોઈ નવું ભણવાનું, નવું શીખવાનું પણ વિચારી શકે. એના માટે સતત પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવું હિતાવહ છે. અને ભણવામાં એ પ્રગતિ કરે એ હેતુથી દરરોજ જે સવારે દત્ત બાવાનીના પાઠ વાંચે ને એ એના માટે વધુ ઉત્તમ છે. આગળ જતા પણ જો આ પાઠ વાંચવાના ક્રમમાં રાખશે ને તો એની કારકિર્દીમાં પણ ફાયદો થાય તેવું આપણે કહી શકીએ. એટલે રોજિંદી ભક્તિ સાથે દત્ત બાવાનીના પાઠ વાંચવાનું રાખશે તો ઘણી અનુકૂળતા રહેશે એવું આપણે કહી શકીએ. જી. તો અમે બી આગળ રાશિફળ વિશે વાત કરીશું. અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. આજે
તમારે કામનું ભારણ થોડુંક વધી શકે તેવી એક ધારણા લાગી રહી છે. થાકની અસર આજે તમારામાં દેખાય. માનસિક થાક, શારીરિક થાકની અસર સંભવિત છે. આરોગ્ય બાબતે થોડીક તકેદારી રાખવી એ પણ હિતાવહ છે. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ. ચોકસાઈ રાખવી વાતચીતમાં કે કંઈ પણમાં. ચોકસાઈ જેટલી રાખશો એટલી તમારા માટે વાત સારી બનશે. કામ અંગે ઉતાવળ વૃત્તિ આજે તમારામાં વધુ દેખાય, માટે આ બાબતે પણ થોડુંક ધ્યાન આપવું. જૂની યાદ, જૂના પ્રસંગો વધુ તાજા થાય તેવું બને. મીન રાશિ આ જાતકોને આજે મિત્રો પરિચિતો સાથે વાર્તાલાપ વધી જાય. પારિવારિક બાબતોમાં થોડીક વ્યસ્તતા વધે. કઈ ને કઈ બાબતે આજે વિચારો વધુ આવે તેવું બનવા જોગ છે. તો હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ દર્શક મિત્રોની માહિતગાર કરવા બદલ આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. ભાગીદાર પલમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.